રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના સતત આંચકાઓએ ફફડાટ મચાવ્યો। ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે માત્ર એક જ કલાકના ગાળામાં ઉપરાછાપરી અનેક આંચકા અનુભવતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે। ખાસ કરીને ધોરાજીના બારપુરા વિસ્તારની બાદશાહ કોલોનીમાં રહીશો ભયના માર્યા કડકડતી ઠંડીમાં પણ ઘરોની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપના આંચકાની ગંભીરતાને જોતા ધોરાજી નગરપાલિકાની ટીમ સક્રિય બની પાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી। રાજકોટના જેતપુર, ધોરાજી સહિતના વિસ્તારો હતા જે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। એક જ કલાકમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ગઈકાલે રાત્રે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે લોકોમાં ભય હતો। કોલોનીમાં 96 મકાન છે। અહીંયા બહુ નાના બાળકો અથવા વડીલો બધા અહીંયા રહે છે અને અહીંયા છે ને બહુ ડરનો માહોલ છે। અત્યારે બધા એક સાથે ઘરની બહાર ઉમટી આવ્યા છે જ્યારથી ભૂકંપના આંચકા આવ્યા છે ને ત્યારથી। રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકમાં ભૂકંપના સતત આંચકાઓએ ફફડાટ મચાવ્યો છે। ગઈકાલે રાત્રે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। વહેલી સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા આવી રહ્યા છે। માત્ર એક જ કલાકમાં ઉપરાછાપરી અનેક ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા જેના કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ છે। ખાસ કરી ધોરાજીના બારપુરા વિસ્તારની બાદશાહ કોલોનીના રહીશો ભયના માર્યા કડકડતી ઠંડીમાં ઘરની બહાર આવી ગયા હતા। ભૂકંપના આંચકાની ગંભીરતાને જોતા ધોરાજી નગરપાલિકાની ટીમ સક્રિય બની છે। તંત્ર હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। પાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। ગઈકાલે રાતથી જ ભૂકંપના આંચકા આવ્યા હતા જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। વધુ એક વખત ધરા ધ્રુજી હતી લોકોમાં, તેના કારણે ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। આજે સવારથી ઉપરાછાપરી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે લોકો ઘરની અંદર જઈ રહ્યા નથી। ઠંડીમાં પણ કડકડતી ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે જો ભૂકંપનો આંચકો આવે તો તે લોકોમાં ભય અને દહેશતનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના પંથકમાં ફરી એકવાર ધરા ધ્રુજી। ગઈકાલે રાત્રે 8:43 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને ત્યારબાદ આજે વહેલી સવારે ફરી આંચકા અનુભવાયા। આજે સવારે માત્ર એક કલાકના સમયમાં ઉપરાછાપરી 3 આંચકા અનુભવાયા। સવારે 6:20 પ્રથમ આંચકો, ત્યારબાદ 6:56 બીજો આંચકો અને 7:13 ત્રીજો આંચકો આવતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। રાજકોટમાં 1.5 કલાકના ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે। ધોરાજી, જેતપુરની તમામ શાળાઓમાં તેના પગલે રજા જાહેર કરવામાં આવી છે। ઉપલેટાથી 27 થી 30 કિલોમીટરના અંતરે કેન્દ્રબિંદુ નોંધાયું છે। 0થી 1.9ની માત્ર સિસ્મોગ્રાફની તેની જાણ થઈ હતી। ભૂકંપના રિક્ટર સ્કેલ અને તેની અસર વિશે વાત કરી રહ્યા છે તો 3થી 3.9 ટ્રફ નજીકથી પસાર થાય તેનું કંપન થતું હોય છે। 4થી 4.9 બારીના કાચ તૂટે છે। આ જે તીવ્રતા છે તેનાથી કેટલી અસર થતી હોય છે તેના પર નજર કરી રહ્યા છે। 5થી 5.9ની તીવ્રતામાં ફર્નિચરમાં હલચલ થતી હોય છે। 6થી 6.9ની તીવ્રતાનો આંચકો આવે તો મકાનોના પાયા પણ હલી જતા હોય છે। 7થી 7.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવે તો મકાનો પડી શકે છે, મોટી જાનહાનિ થઈ શકે છે। 8થી 8.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવે તો પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ પણ રહેલું છે। 9થી વધારે ભૂકંપનો આંચકો આવે તો સંપૂર્ણ તબાહી મચી શકે છે। 0થી 1.9ની તીવ્રતામાં માત્ર સિસ્મોગ્રાફી તેની જાણ થતી હોય છે, તેમાં કોઈ બહુ મોટી અસર થતી હોતી નથી। 2થી 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકામાં હળવું કંપન અનુભવવામાં આવતું હોય છે। 3થી 3.9ની તીવ્રતામાં ટ્રફ નજીકથી પસાર થાય તેનું કંપન અનુભવવામાં આવતું હોય છે। 4થી 4.9ની તીવ્રતામાં બારીના કાચ તૂટતા હોય છે। 5થી 5.9ની તીવ્રતામાં ફર્નિચરમાં હલચલ થતી હોય છે। લોકોમાં ભય ગભરાટનો માહોલ જોવા મળતો હોય છે। 6થી 6.9ની તીવ્રતામાં મકાનોના પાયા હલી જતા હોય છે તો 7થી 7.9ની તીવ્રતામાં મકાનો પડી શકે છે, મોટી જાનહાનિ થઈ શકે છે। 8થી 8.9ની તીવ્રતાના ભૂકંપના આંચકામાં પુલો પણ પડી શકે છે અને સુનામીનું જોખમ પણ રહેલું છે। 9થી વધારે તીવ્રતાનો આંચકો આવે તો સંપૂર્ણ તબાહી મચી શકે છે। રાજકોટમાં અને તેની આસપાસના વિસ્તારોમાં
જે રીતે ભૂકંપ નોંધાયો છે તેના કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં 1.5 કલાકમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે। ધોરાજી જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। ઉપલેટાથી 27 થી 30 કિલોમીટરના અંતરે કેન્દ્ર બિંદુ જાહેર કરવામાં આવ્યું હતું। લોકોમાં ભય જે રીતે જોવા મળ્યો, લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા। ગઈકાલે રાતથી જ લોકો ઘરની અંદર ગયા નથી, કારણ કે અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે જે ભૂકંપના આંચકા આવ્યા છે તેના કારણે કઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે તંત્ર હાલ નજર રાખી રહ્યું છે અને સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે। શાળા કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી છે, કારણ કે અવારનવાર ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે। જો કોઈ મોટો આંચકો આવે તો મોટી તબાહી મચાવવાની પણ શક્યતા જોવા મળી રહી છે। જોકે અત્યાર સુધી 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હોય તેવી માહિતી સામે આવી। ગઈકાલે રાત્રે જ 8:30ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આજે સવારથી અવારનવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પોતાના ઘરની બહાર આવી ચૂક્યા છે। કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાની ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે અવારનવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે અને જો ઘરમાં રહે તો લોકોમાં ભીતિ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે જે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારબાદ સવારથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। પરિસ્થિતિ પર તંત્ર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે। ઉપલેટાથી 27 થી 30 કિલોમીટરના અંતરે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યારેક કેટલા આંચકા આવ્યા તેના પર જો નજર કરીએ તો આજે સવારે માત્ર 1 કલાકના સમયગાળામાં ઉપરા છાપરી 3 આંચકા અનુભવાયા હતા। સવારે 6:20 પ્રથમ આંચકો આવ્યો, ત્યારબાદ 6:56 બીજો આંચકો આવ્યો અને 7:13 ત્રીજો આંચકો આવતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાયા છે। આશીષ, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ભૂકંપને કારણે? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર, ઉપલેટા, ધોરાજી સહિત પંથકમાં ગઈ રાતથી આજે લગભગ સવાર સુધીમાં 10 જેટલા આંચકાઓ છે તે નોંધાયા છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે 6:20 આજુબાજુ છે તે મોટો રિએક્ટર પર જે એક આંચકો છે તે નોંધાયો હતો, તેના લીધે તંત્ર પણ સાબદું થયું છે। સવારથી લગભગ અત્યાર સુધીમાં ધોરાજી, ઉપલેટા પંથક, જેતપુર પંથકમાં 10 જેટલા આફ્ટર શોક આવ્યો છે અને આને કારણે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। હાલ તો જે ડિઝાસ્ટર ટીમ દ્વારા છે તે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે। સાથે સાથે જો વાત કરવા જોઈએ તો લોકોમાં પણ ભયનો માહોલ છે। બીજી બાજુ વાત કરવા જોઈએ તો જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત જે ગ્રામ્ય પંથકમાં છે તે આંચકાઓને લઈ અને લોકોમાં ભયનો માહોલ છે તે સર્જાયો છે। તો બીજી બાજુ વાત કરવા જોઈએ તો કુલ્લુમાં પણ ડિઝાસ્ટર ટીમ અને તંત્ર દ્વારા છે તે હાલ તો શૈક્ષણિક કાર્ય છે તે બંધ કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલે આફ્ટર શોક જે હજુ ચાલુ હોય તેના કારણે તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અને વાત કરવા જઈએ તો જે ગ્રામ્ય વિસ્તાર છે, તેમાં સિટી વિસ્તાર છે, તેમાં પણ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। તંત્ર દ્વારા તકેદારીના કયા પગલા લેવામાં આવી રહ્યા છે? ચોક્કસથી જણાવી દો કે ઉપલેટા, જેતપુર, ધોરાજી જે ડિઝાસ્ટર ટીમ છે મેનેજમેન્ટ દ્વારા જે કહી શકાય કે તંત્ર દ્વારા જે આખું ડિઝાસ્ટર છે તે અત્યારે હાલ કાર્યરત છે અને જેમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કે કોઈ સાવચેતીના પગલા રૂપે કોઈ પણ જાનહાનિ ના સર્જાય તેવા પણ હાલ તો તંત્ર દ્વારા સાબિત કરવામાં આવે છે। લોકોને પણ સાવચેત માટે કહેવામાં આવી રહ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો જે તંત્ર છે તે હાલ તો નિરીક્ષણ કરી રહ્યું છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તેવા હજી કોઈ સમાચાર સામે નથી આવ્યા। ત્યારે બીજી બાજુ ડિઝાસ્ટર ટીમ પણ હાલ એક્ટિવ છે અને અન્ય જગ્યાઓ પર હાલ કામગીરી, જેમાં પાલિકા, મામલતદાર, ગ્રામ્ય પંથકમાં તાલુકા પંચાયતના અધિકારીઓ સહિતનો સ્ટાફ છે હાલ તો ખડે પગે છે। જી, આભાર જોડાવા માટે।